કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 4 માં સ્વાધ્યાયના દાખલા કરી રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આના આગલા વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 4.1 અને 4.2 ને સોલ્વ કરેલા હતા. આજના વિડિયોની અંદર 4.3 અને 4.4 ને સોલ્વ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 4.3 ની રકમ અહીંયા બોર્ડ ઉપર લખેલી છે. પહેલા સમજી લઈએ કે આપેલી માહિતી શું છે અને એની ઉપરથી દાખલો શરૂઆત કરીએ ગણવાની. તો વિદ્યાર્થી મિત્રો, તમને કહેવામાં આવ્યું છે કે સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી તો એક તાર આપેલો છે જેની અંદર 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. તો અહીંયા લખી દઉં છું, તમને પ્રવાહ આપેલો છે 50 એમ્પિયર. વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે. તો અહીંયા આપણે આકૃતિ દોરીને સમજીએ કે આપણને એકચ્યુઅલી શું સિનારીઓ, શું કેસ આપેલો છે. બરાબર? તો અહીંયા હું વિદ્યાર્થી મિત્રો પહેલા તો દિશા દર્શાવી દઉં છું. માનો કે આપણી પાસે આ ઉત્તર દિશા છે, આ દક્ષિણ દિશા છે અને આપણો તાર એક સમક્ષિતિજ સમતલમાં પડેલો છે. માનો કે એક આ સમતલ છે, એની અંદર આ આપણો તાર છે જે કંઈક આ રીતે પડેલો છે અને પ્રવાહ ક્યાંથી ક્યાં જાય છે? ઉત્તરથી દક્ષિણ તરફ. ઉત્તરથી દક્ષિણ તરફ પ્રવાહ જાય છે. તો પ્રવાહની દિશા વિદ્યાર્થી મિત્રો ઉત્તરથી દક્ષિણ તરફ છે. હવે શું કહે છે? તારથી પૂર્વમાં 2.5 મીટર અંતરે, તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, આ પૂર્વ થશે અને આ પશ્ચિમ થશે. તો તારથી પૂર્વ તરફ, તો પૂર્વ તરફ 2.5 મીટર અંતરે, તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો આ આર 2.5 મીટર હોય તો ત્યાં આ બિંદુએ તમને શું શોધવાનું કહ્યું છે? બી નું મૂલ્ય અને દિશા. મૂલ્ય અને દિશા. તો આપણે ચુંબકીય ક્ષેત્ર ત્યાં શોધવાનું છે. ઓકે, તો જુઓ જરા. આ તાર દ્વારા આર અંતરે રહેલા પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો સૂત્ર ઓલરેડી છે. બી બરાબર μ0I ડિવાઈડ બાય 2πr. ઓકે, તો અહીંયા એ સૂત્રનો ઉપયોગ કરું તો પહેલા તમે આપેલા પેરામીટર લખી લો. આર તમને અથવા કેપિટલ આર તમને આપેલો છે 2.5 મીટર. જો હું સૂત્ર લખું તો બી બરાબર μ0I ડિવાઈડ બાય 2πr. વેલ્યુઝ મૂકી દઈએ. 4π ઇન્ટુ 10⁻⁻7 ઇન્ટુ 50 એમ્પિયર ભાગ્યા 2π ઇન્ટુ આર કેટલું છે તમારું? 2.5. તો 2.5. તો દેખો અહીંયા આ 2π અને 4π કટ કરીને 2 મૂકી શકું. અહીંયા થશે તમારે વિદ્યાર્થી મિત્રો 100 ગુણ્યા 10⁻7 ભાગ્યા 2.5. 2.5 ટેસ્લા. તો હવે વિદ્યાર્થી મિત્રો હું આનું મોબાઈલ દ્વારા, કેલ્ક્યુલેટર દ્વારા કેલ્ક્યુલેશન કરી અને તમને આન્સર કહી દઉં છું. ચલો, 100 ડિવાઈડ બાય 2.5, 40 ઇન્ટુ 10⁻⁻7 ટેસ્લા. તો વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્ષેત્ર તમને મળે 4 ગુણ્યા 10⁻6 ટેસ્લા. હવે આ તો મૂલ્ય થયું. આપણે દિશા પણ શોધવાની છે વિદ્યાર્થી મિત્રો. તો દિશા કેવી રીતે આવશે? તો તમે જુઓ, જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરીએ તો આ આપણો તાર છે અને વિદ્યાર્થી મિત્રો પ્રવાહ નીચે જાય છે તો અંગૂઠો નીચે તરફ રાખીને આમ આંગળા વીટું. આ તમારો તાર છે ઉત્તરથી દક્ષિણ તરફ. પ્રવાહ નીચે જાય છે તો અંગૂઠો નીચે રાખી અને આંગળા આમ વીટું. તો આંગળા કેવી રીતે આવશે? આ બિંદુ ઉપર. અહીંયાથી 2.5 મીટર અંતરે જે ચુંબકીય ક્ષેત્રની દિશા બહારની તરફ આવે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું આ રીતે ડોટ કરી શકું. તો લખી શકાય, પુસ્તકના પાનાની બહાર તરફ. પુસ્તકના પાનાની બહાર તરફ. તો વિદ્યાર્થી મિત્રો આ છે તમારો દાખલો. આગળના જે દાખલા કરેલા છે સૂત્ર એનું એ જ વાપરવાનું છે. ફક્ત કિસ્સો તમને થોડો અલગ આપેલો છે. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 4.4 ને સોલ્વ કરીએ. વિદ્યાર્થી મિત્રો
હવે દાખલા નંબર 4.3 ને સોલ્વ કરીશું. દાખલા નંબર 4.3 ની રકમ અહીંયા બોર્ડ ઉપર આપેલી છે. રકમને વાંચી જે માહિતી આપેલી છે એ માહિતીને સમજી અને દાખલાને સોલ્વ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કહે છે, માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. તો હું વિદ્યાર્થી મિત્રો આપેલી માહિતી અનુસાર આકૃતિ દોરું છું, જેથી કરીને આપણને સિચ્યુએશન સમજવામાં થોડી હેલ્પ થઈ જાય. તો જુઓ, આપણે અહીંયા આ રીતે દિશાને દર્શાવી દઈએ છીએ અને વિદ્યાર્થી મિત્રો દિશા હું કંઈક આ રીતે લઉં છું. આપણે ઊભી નથી લેતા, આપણે આ રીતે એકદમ સમતલમાં લઈએ છીએ, હોરિઝોન્ટલ લઈએ છીએ. તો જુઓ, આમાં હું આ પૂર્વ લઈશ, આ પશ્ચિમ, આને હું ઉત્તર કહીશ અને આ દક્ષિણ થશે. ઓકે, હવે આપણને શું કહે છે કે જે વીજળીનો તાર છે એમાંથી વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં વહે છે? પૂર્વથી પશ્ચિમ તરફ. મતલબ માનો કે તમે નીચે ઊભા હો, આ રીતે ઊભા હો, તો તમારા માથા ઉપર આ તાર રહેલો છે, તમારા માથા ઉપર આ તાર રહેલો છે અને તારમાંથી વહેતો પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. ઓકે, તો શું કહે છે આગળ તમને? આ તારથી 1.5 મીટર નીચે, તો આ તારથી 1.5 r બરાબર 1.5 મીટર નીચે, તારથી નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા તમારે શોધવાની રહેશે. તો કંઈક આ રીતે આકૃતિ વિદ્યાર્થી મિત્રો થાય. બરાબર છે? હવે જુઓ, અહીંયા ઓલરેડી આગળ જે દાખલો કર્યો, કોઈ એક વિદ્યુત પ્રવાહધારિત તાર દ્વારા મળતા ચુંબકીય ક્ષેત્ર, ઓલરેડી સૂત્ર વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે, B બરાબર μ0 NI. n ની જરૂર નથી, તો સીધો μ0 I ભાગ્યા 2πr. આ સૂત્ર આપણે વાપરી શકીએ, કેમ કે આ તાર છે. આગળના દાખલામાં પણ તાર જ હતો. તારથી અમુક અંતરે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવેલું હતું, તો અહીંયા પણ તારથી અમુક અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. સૂત્ર આગળના દાખલા જેવું જ આવશે. તો હવે જો આ સૂત્રનો ઉપયોગ કરું વિદ્યાર્થી મિત્રો, તો શું લખી શકાય જરા જુઓ. ધેરફોર સોલ્યુશન આપણે પહેલા માહિતી કઈ કઈ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને I આપેલો છે. ગિવન હંમેશા લખવાનું, આ લખશો ને બહુ જ હેલ્પ થશે, એટલે આ હંમેશા લખીને જ દાખલો ગણો. તો તમને I ની વેલ્યુ આપેલી છે 90 એમ્પિયર. તમને અંતર આપેલું છે R અથવા કેપિટલ R લખો, 1.5 મીટર, અને તમારે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા બંને શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો હવે જો હું પેલા સૂત્રનો ઉપયોગ કરું તો લખી શકાય કે ધેરફોર B બરાબર μ0 I ડિવાઈડ બાય 2πr 4π ઇન્ટુ 10⁻⁻7 ઇન્ટુ I કેટલા છે 90 ભાગ્યા 2π ઇન્ટુ R આપણને આપેલા છે 1.5. તો આ અગેન કટ થશે, અહીંયા 2 આવશે. તો B બરાબર શું લખી શકો? 90 દુ 180, 180 ઇન્ટુ 10⁻⁷ ભાગ્યા અહીંયા એકલું 1.5 વધશે. બરાબર છે? તો ચલો હું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી અને સોલ્યુશન કરી દઉં છું. તો 180 ભાગ્યા 1.5 તમારી પાસે આવશે વિદ્યાર્થી મિત્રો 120 ગુણ્યા 10⁻⁷ ટેસ્લા. તો આને આવું લખી શકાય B બરાબર 1.2. આ પોઈન્ટને આમ ખસાડો તો તમારે ક્યાં જવાનું? ડાબી સાઈડ જવાનું, અને ડાબી સાઈડ જવાનું તો આ વિદ્યાર્થી મિત્રો 10⁻⁵ બને. તો આ તમારો જવાબ છે. પણ હજી દિશા શોધવાની બાકી રહી આપણે. તો બેટા દિશા શોધવા માટે શું કરીશું? તો દિશા શોધવા માટે જમણા હાથનો જે નિયમ છે, જમણા હાથનો નિયમનો ઉપયોગ કરો. અંગૂઠો ક્યાં રાખો? પ્રવાહની દિશામાં રાખો અને આંગળીઓ વીંટો. તો જ્યારે આંગળીઓ વીંટીએ તો આંગળીઓ કંઈક આ રીતે વીંટાય. તો તમે જુઓ, આ રીતે આંગળીઓ આવે તો આંગળીઓ ક્યાં આવશે? આમ બહાર આવશે. અને બહાર આવે તો આપણે અહીંયા શું ચિહ્ન વાપરતા હતા? જો ચુંબક ક્ષેત્ર
પુસ્તકના પાનાની બહારની તરફ હોય તો આ રીતે આપણે ડોટ કરતા, અને જો અંદરની તરફ હોય તો આપણે ક્રોસ કરતા. તો અત્યારે ક્યાં આવી રહી છે? બહારની તરફ. તો અહીંયા ડોટ આવશે. તો આપણે કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં? પુસ્તકના પાનાની બહાર તરફ, અથવા આપણે આ દિશા કઈ બતાવી છે? દક્ષિણ બતાવી છે. તો અહીંયા દક્ષિણ દિશા તરફ શું લખી શકાય? ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આટલું થશે અને દિશા દક્ષિણ દિશા તરફ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ 3 દાખલા સમજાયા હશે. આ કોઈ દાખલાની અંદર તમને કોઈ મૂંઝવણ હોય, કોઈ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં લખી જણાવો. હું જરૂરથી આનો જવાબ આપીશ. તો આજના આ વિડીયો લેક્ચરમાં આપણે 3 દાખલાને સોલ્વ કર્યા છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં બીજા 2 કે 3 દાખલા હું સોલ્વ કરીશ, અને આ રીતે સ્વાધ્યાયના બધા જ દાખલા આપણે ધીરે ધીરે સોલ્વ કરી દઈશું. તો જો મારી ટીચિંગ મેથડ તમને સમજાતી હોય, તમને વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક બટન પ્રેસ કરો, અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને પણ જરૂરથી શેર કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.